તો ગાઈઝ આજે હે ને ખૂટી હોય ને ગાંડો છે બરોબર. આજે તો નહીં પણ આમ 1 કે 2 દિવસ થઈ ગયા ગાંડો છે ખૂટી, એટલે ટૂંકમાં હડકાયો છે ટૂંકમાં એટલે. અને આજે પકડાઈ ગયો, મારા પાસે એની ક્લિપ પડી છે, મેં શૂટ કર્યું હતું. તો હું પેલા તમને એને ક્લિપ દેખાડી દઉં, પેલા તમે એ લોકો ક્લિપ જોઈ લ્યો. અને અત્યારે આજે ફાઇનલી પકડાઈ ગયો એટલે એને શાંતિ કઈ ઉપાધિ નથી. પણ ભેગે ભેગો એક બીજો વાંધો, હવે ગામમાં કૂતરું હવે અડકાયું થયું એટલે હવે એનું ધ્યાન રાખવું પડશે. આપણે બા પકડવા જવાના કૂતરાને. અરે ભાઈ મારી પાસે થઈ તો વળગી ન કાઢી શકું બાપા, કેવળ તો હોવી જોઈએ ને. પણ તમારા શરીરમાં એટલી સ્ફૂર્તિ હે ને, તમે કૂતરાને ખેને પકડી ખેને મૂકી આવો. કૂતરું જીરીક હું કરે તો ઘરમાં અંદર કરી જાય. કઈ ઈચ્છા થતી નથી ગાવાની કેવી છે ને બા કયું ના મને કેતા હતા એ કે હાલકી એક ગીત ગાવું એક ગીત ગાઈ નાખી કરું, તારે મારે આરે ગાવું હોય તો ગાય. મને નો આવડે ભાઈ ગાતા આવે. તારી મમ્મી ને કહું એટલે પછી હું મને આવતો મેં તને શીખવાડ્યું, તારે પછી કઈ ગાવા થાય ને એમ. તમે નથી મરવાના ભાઈ, એટલે હું લાઈ હું તને શીખવાડું કે મારી આરે ગાત આપણે ગાઈ નાખી દે તો બરોબર. એટલે તમે ને મમ્મી બે હા હાહુ ની જોડી. આન પેલા એક ગીત તમે સાંભળ્યું હોય છે બરોબર, હા બે હાહુ ની જોડીએ ગીત ગાયું હતું. આજે હાહુ હારે ગાય તો હારું જ ને, હાહુ કોક ની જાય બેતી હોય છે. પણ હું એમ કહું કે અરે ભાઈ સારી જાય છપ હોય હાહુ હોય એટલે હાહુ ને હપ જ ન હોય. હાહુ હાલે હું ગમી તો હાહુ બહુ હાલે આથમની. એટલે હું અત્યારે એમ કહું કે આન પેલા ને આ બે હાહુ ને હોવ ની જોડીએ ગીત ગાયું હતું. આજે પછી હાહુ ને હોવ ની બે આ જોડી એક નવું ગીત લઈને આવશે. પણ કઈ તો કયો એ તો અમે ગાય એટલે એમાં આવી જશે, બધા સાંભળી લેશે. ઓય તારે ગીત ગાવું હોય ભેગું? ના કા કા શીખી લઈ જવો, શીખી લો. જો આપડે આ દીકરો પૈણામાં જાય ને તો મરી ગઈ હોવ ને તો તું ગાજે હો. તમારે વિરાટની જાનમાં આવવાનું છે. એ તો મરી જાવ તો ક્યાંથી આવું લે. ના નહીં મારો ત્યાં સુધીમાં તમને જીવતા રાખશી. ગાવો હા ચાલુ કરો. આપણી બાગમાં. So hey guys, good afternoon. Welcome back to my new vlog and now we are watching Viraj Rathod vlogs. તો ગાઈઝ આજે હે ને ખૂટી હોય ને ગાંડો છે બરોબર. આજે તો નહીં પણ આમ 1 કે 2 દિવસ થઈ ગયા ગાંડો છે ખૂટી, એટલે ટૂંકમાં હડકાયો છે ટૂંકમાં એટલે. અને આજે પકડાઈ ગયો, મારા પાસે એની ક્લિપ પડી છે, મેં શૂટ કર્યું હતું. તો હું પેલા તમને એને ક્લિપ દેખાડી દઉં, પેલા તમે એ લોકો ક્લિપ જોઈ લ્યો. ડ્રોઈંગ દે ડ્રોઈંગ. તો જોયું ગાઈસ તમે એને કઈ રીતના બાંધ્યો હતો અને પછી કઈ રીતના ક્રેન એને આવી, અને ક્રેન પછી આવીને સીધો ખોટી અને ટ્રેક્ટરમાં ચડાવી દીધું અને પકડાઈ ગયો ને એટલે સારું, કેમ કે ખોટી અડકાયો હતો ને તો બધા માણાની વાહે દોડતો હતો, માણાને ઉલારતો હતો ઠીકું મારી મારીને. એટલે એ કોઈ માણાને નુકસાન ન પોગે અને જાનહાની પણ થઈ શકે જો ખોટીઓ વધારે પડતો હોય ને ખુરાટ થઈ જાય ને, એટલે તો જાનહાની ન થાય એટલે પકડવો જરૂરી હતો. એટલે હવે ફાઇનલી પકડાઈ ગઈ ખોટીઓ અને ટ્રેક્ટરની લારી કે ને પાછળ લારીમાં તારા મામા
ટ્રેક્ટર લઈને ગયા હતા તો વાંહે તો એને સામે માથા ભરાવતો હતો હા કુટીઓ. એટલે કાલ હાઈ ને યશનું બાઈક એને ખરાબ થઈ ગયું હતું એટલે તો ત્યાં મેકેનિક ની દુકાન ત્યાં એને ગયા ને તો ઈ બાજુ એને ખૂટ્યો હતો ત્યારે તો એ હાઈ લેવું હતું પણ ત્યારે મેં શૂટ નતું કર્યું. અત્યારે તો એ ટ્રેક્ટર લઈને પકડવા ગયા ને તો ટ્રેક્ટર ની સામે માથા મારતો હતો ખૂટ્યો અને અત્યારે આજે ફાઇનલી પકડાઈ ગયો એટલે એને હવે શાંતિ કઈ ઉપાધિ નથી પણ ભેગો એક બીજો વાંધો હવે ગામમાં કૂતરું હવે અડકાયું થયું એટલે હવે એનું ધ્યાન રાખવું પડશે. આપણે બા પકડવા જવાના કૂતરાને. અરે ભાઈ મારી પાસે થઈ તો વળગી ન કાઢી શકું બાપા કેવળ તો હોવી જોઈએ ને. પણ તમારા શરીરમાં એટલી સ્ફૂર્તિ હે ને તમે કૂતરાને ખેને પકડીને ક્યાંય મૂકી આવો. કૂતરું જીરીક હું કરે તો ઘરમાં અંદર ગરી જાય કૂતરાને પકડવા દઈ. આ તો ખાલી આમ તો કહું. કૂતરાની ઢોરાની બહુ બીક લાગે ભાઈ મને તો. હા હું કામ ને બીક તો લાગે ને. બીવાનું કઈ ન હોય હવે. ઈ કઈ તો અને છે ને તો એને ઇન્જેક્શન દેવડાવવા પડે. ઇન્જેક્શન દેવડાવવા પડે. એ કઈ રે તો એને દેવડાવવા પડે કે આપણે આપણે દેવડાવવા. તમે તો બોલ્યા કે એ કઈ રે તો એને ઇન્જેક્શન દેવડાવવા પડે. આપણને કૂતરું કહી દે ને તો આપણે ઇન્જેક્શન દેવડાવવા પડે. એ તો ખબર છે. ના તો તાર બા નળક વાળે તો બા મરી જાય. તમને કૂતરું કરે ને તો કૂતરું મરી જાય. તમારામાં એને બજર નો પાવર જાજો નસે નસોમાં ચડી ગયે બજર. આ કેમ હોઈ ગયા હે કેમ હોઈ ગયા? હવે તો જમી કરી ફૂલ જવાનું હોય ગઈઢા માણસ બીજું શું કામ હોય? ગઈઢા માણસ કઈ કામ ન હોય. ના રે ભાઈ. એટલે ગઈઢા માણસ ખાઈ પીને ખદોડીને હોઈ જવાનું એમ ને. મમ્મી ગઈઢા માણસ ની જ કામ હોય ખાઈ પીને ખદોડીને હોઈ જવાનું. બેટા માણસ કામ પેલા જાજુ કર્યું હોય ને એટલે હવે હુવે આરામ કરે. હવે એને આરામ ના દે. આપડે ભાઈ પેલા કામ કર્યું હોય જાજુ. શું કામ કર્યું મને કયો મને ખબર નથી. પેલા જાતા તઈ તો ઘરમાં કઈ એવું બધું હતું નહીં દુબર પણ જ હતું તો કોક ની વાડીમાં દાડીએ જાતા બા. વાડીમાં કામ કરેલા કોક ની વાડીમાં કામ કરવા જાતા દાડીએ જાતા નહીં. એટલે તો જોવો ને આવડી ઉંમરે કઈ થતું નથી. પગ મટી ગયા ને હવે. એની હાઈટ પ્રમાણે એને હાઈટ છે ને એટલે તો એના માથામાં તમે જો એના શરીરમાં ગરમી નથી કાંઈ એના માથામાં મારે સફેદ વાળ આવ્યા છે એટલે એના માથામાં સફેદ વાળ નથી. હા આમ જોઈ લો તમે આવડી ઉંમરે તો સફેદ વાળ તમને જાજે જોવા નહીં મળે બાન માથામાં. ઈ તમે વિચાર કરી લ્યો. માથામાં મહેંદી મૂકતા કે ડાય કરતા પણ તો એના વાળ કેવા કાળા ભમર જેવા છે. તેલ નાખવા જોઈએ ને. તેલ રોજ નાખે. રોજ તેલ નાખવાનું એને રોજ માથામાં તેલ તો રોજ નાખે. એમ કે નકર મારા તેલ નો નાખવું તો મારા માથામાં કુકડા જટા ચડી જાય માથે. કઈ ઈચ્છા થતી નથી ગાવાની કેવી. ઈચ્છા ને બા કયું ના મને કેતા હતા એ કે હાલ કે એક ગીત ગાવું એક ગીત ગાઈ નાખી તારે મારે ગાવું હોય તો ગાય. મને નો આવડે ભાઈ ગાતા હવે. તારી મમ્મી ને કહું એટલે પછી હું મરતા આવતો મેં તને શીખવાડ્યું તારે પછી કઈ ગાવા થાય ને એમ. તમે નથી મરવાના ભાઈ. એટલે હું તો લાઈ હું તને શીખવાડું કે મારી હારે ગા તો આપણે ગાઈ નાખી દે તો બરોબર. એટલે તમે ને મમ્મી બે હા હાહુ ની જોડી. આન પેલા એક ગીત તમે સાંભળ્યું હશે બરોબર. હા બે હાહુ ની જોડીએ ગીત ગાયું હતું. આજે હાહુ હારે ગાય તો હારું જ ને હાહુ કોક ની જાય બેતી હોય છે. પણ હું એમ કહું કે અરે ભાઈ સારી જાય છપ હોય હાહુ હોય ને હાહુ ને હપ જ ન હોય. હાહુ હાલે હું ગમી તો હાહુ બહુ હાલે આથમી. એટલે હું અત્યારે એમ કહું કે આન પેલા ને આ બે હાહુ ને હોવ ની જોડીએ ગીત ગાયું તો આજે પછી હાહુ ને હોવ ની બે આ જોડી એક નવું ગીત લઈને આવશે. પણ કઈ તો કયો ઈ તો અમે ગાય એટલે એમાં આવી જશે બધા સાંભળી લેશે. લગ્ન નું જ ગાવાનું છે. લગ્ન નું આજે અત્યારે ગાવાનું એ લગ્ન નું જ ગાવું છે. ઈ તો મસ્તી નું ગીત છે. આમ જો એ સ્પ્રિંગ નાખીને જો બે ગઈ. ઓય તારે ગીત ગાવું હોય ભેગું ના કા કા અહીંયા મમ્મી ને ક્યાં રાગ નીકળે એને ઘણું ફૂટી જાય. એક વખત આમ આકારો કઈક કરતો ખરા એવું બોલતો ખરા આવડે ગાતા એવું. તો બેઠા રે તમે તમારો છૂટા છૂટા રાખીને બેઠી તો હે. હાલો ડોશીમાં હાલો. કયું ગાવાનું એ લગ્ન નું કીધું ને મમ્મી એટલે હા હા હું આમ હોકારો આવો છે હવેથી.
મારા ગામ હતો ને મારી એ આ ડાબલી પડી ગઈ લ્યો બજારની ડાબલીઓ તો એમ કેળે ખોહેલી જ હોય ડાબલી તો બજાર જોઈ તો બાર શું કરું બજાર બધા આવતું જ નથી. પાછી કેળે ખોહી ગઈ. એ ભગવાન ખોડિયારમાં એ મારી માં ભગવતી આહા. એટલું ને બેસવા ઉઠવામાં એટલો બધો વાંધો પડે. કઈ હવે હમણાં તો બહુ વાંધો પડે છે શું કરું? જાઓ જાઓ હવે ખોટી નાટક કરો નાટક કરો સાચું કયો નહીં તો સાચું કયો ભાઈ, મારે કેવા પગ દુખે તો ભોજન કેવા હમણાં આની પેલા મેં પૂછ્યું પગ મટી ગયા ઓછું થયું તો આ પાડી હવે પાછા એટલી વાર દુખવું માંડ્યા એમ નહીં તે જે દુખતા હતા ને એવા નથી દુખતા એકથી ઓછા દુખે પણ દુખે છે ભાઈ એ મટી જઈ છે ખોટું થોડું કોઈ બોલતું હોય બાપા હા બાપા બાપલિયા હવે ગીત ગાવ બાપલિયા હાલો તો ગાવ ને હું એરો ગાઉં. તમને જૂના ગીત તમને આવડે છે તો પછી હું એરો ગાઉં ને તાર શીખવું છે ને શીખવું જોઈએ ને પછી તમે મરી જાવ પછી મારે ગાવા થાય ને અને તો પણ શીખી લઈ જવો શીખી લો. પછી યાદ જો આપડે આ દીકરો પહેણાવા જાય ને તો હું મરી ગઈ હોઉં ને તો તું ગાજે હો અને તમારે વિરાટની જાનમાં આવવાનું છે. એ તો મરી જાવ તો ક્યાંથી આવું રે ના નહીં મારો ત્યાં સુધીમાં તો. તો ભાઈ તમને જીવતા રાખશી મારું ગાવો હા ચાલુ કરો આપણી બાગમાં રવાયું ના ઝાડ, ના ઝાડ જો રાયણું પાકીને લીંબુડા લડી લડી જાય રાય પાકીને લીંબુડા લડી લડી જાય આપણી બાગમાં વિરાજભાઈ ઊભા તો રહ્યો. ચાલી ચાલી ગોળિયાની રાય સાખોરા કન્યાની રાય સજો આજુનાયું તારા દાદાશ્રીની દેવીએ રાજ તારા દાદાને કરસીધી કોટ સીધી કોટ જો ખરસી કુટી આજના આજુની રાત નહીં રે ના ભૂલ પડી ગઈ આજુ કે રાત નહીં રે આજ મારી બાગમાં રાયુના ઝાડ, રાયુના ઝાડ જો રાયનું પાકીને લીંબુડા લડી લડી જાય આપણી બાગમાં વિરાજભાઈ ઘોડા
રૂપૈયાની ખોટ રૂપૈયા ફૂટા રે અમે લઈ રહ્યા ઝૂકેરી રાત. રૂપૈયા ફૂટા રે અમે આજુ કેરી રાત. આપણી બાગમાં રાયનું ના ઝાડ, રાયનું ના ઝાડ જો, રાયનું બાંધીને લીંબુડા લઈ લરી જાય. આપણી બાગમાં વિરાજભાઈ ઘોડા પાવા જાય, ઘોડા પાવા જાય જો, વાને રે સાદી વહુ લાડળી પાણી ભરવા જાય. ચાલી ચાલી ઘોડલિયાની રાસ, ઘોડલિયાની રાસ જો, આજો નાયું તારા મામા શ્રીની ડેલીએ હો રાજ. તારા મામાને સોનાની ખોટ, સોનાની ખોટ જો, સોના ખૂટા રે અમે આજુ કેરી રાત. સોના ખૂટા રે અમે આજુ કેરી રાત. વાહ જબરું ગાયું હો. પણ ક્યાં જાવ તમારે? ઓહો હો હો હો, આટલું બધું શું થયું? એટલું ગળું ઢળી ઢળીને ગાય એટલે બજાર છોટી ગયું હોય તો ઘરમાં ફૂંકી. હા બજર ના, આ બધા જો બજર ના ઘા. ભાઈ મમ્મીએ તમને ગીત ગાતા ગાતા વચ્ચે તો કીધું હતું કે ધીમે ધીમે ગાવ, જાજુ ગળું ઢહેડોમાં. તમારો અવાજ આમ સારો નીકળે જ છે, પણ ચાય કરીને વધારે જોરથી બોલવા જાય ને એના હિસાબે જો આવું થાય પછી. ગાયામાં હરખ આમ ઊંઘે જ આવે એમ થાય. આમ ગાયા રાખવું આમ મારા દીકરાને તો ગાયા રાખો તો ગળામાં વજન દીન નું ગાવાનું હોય એટલું બધું. બસ ખરેડી પડે ફાઈ થઈ જાવ ને હવે. કાંઈ તમને કાંઈ ખરેડી નથી પડતી. આન પેલાના મેં તમારા જેટલા ગીતું તો એમ જ કાંઈ નથી થયું. બસ કલાક કલાક થઈ જાય શું કરું. હા તો એ બજન ના ગા. મમ્મીએ કેમ કીધું? તો બધા તો જો હમણાં દેવી જ છે મારે. આપણે તો અહીંયા નડે એક ટાઈમે, પછી ગળામાં બધું ચોટી ગયું ચિગમની જેમ. સોટું ભલે સોટે ભાઈ. અને ગીત ગાતા ગાતા કેમ કરતો મોઢું આમ કરતા? કેમ ને રોવા જેવું મોઢું કર્યું? આમ કે મને ગીત ગાવામાં હરે ખાય, રોવા જેવું મોઢું કરતા ગીત ગાતા ગાતા. ગળું ઢળાતું તું એટલે એનું મોઢું બગડી જતું. ગળું ઢળાતું એ હોઈ ગયા એમને. હવે આ જો તમે ગીત ગાયું બરોબર, લગ્ન નું ગીત હતું, તો આ લગ્ન ની કયા વિધિ ને કયા ટાઈમે આ ગવાતું ગીત હવે ઈ ગયું છે? દીકરા પૈણાવા જઈને હા એટલે દીકરો પૈણી ઉતરે ને હા ત્યાં લગી એમ ગાવાના જોઈ ગીત જયા તમારે ગાવું હોય તો ગવાય. જાણ લઈને ન્યા આવે. બરોબર. ઘરે જઈને પૈણી ઉતરે ઘરે આવે ત્યાં લગી જે ગીત ગાવા હોય એ ગવાય. ઓલું ગવાય. કેવું? આ ઓલું કેવું જો હું પાછી યાદ તો મને થઈ જાય, મને યાદ શક્તિ ઓછી હોય હવે. ઓલું શું કહેતી હતી બાઈ? હે બાઈ, યાદ કરી લ્યો બાઈ. હવે યાદ આવે તો ઈ કહી દઉં. લખી રે કાગળ સંજય રે વૈ. હા એ પણ ગાવાનું ન હોય અત્યારે. હવે હજી હું ગાઈ નાખું. ના હવે ઈ નેક્સ્ટ વ્લોગમાં કેટલો 13 મિનિટ નો તો અમે થઈ ગયો. હે કેટલો લાંબો વ્લોગ કરવો? આખો 30 અડધી કલાક નો આ વ્લોગ કરવો લાંબો, માણસ કંટાળો આવશે જોવામાં. અમે તું તો ઝાડ લઈને ગયા હોય પછી ઉતારે જતા હોય ને હા એ તો આમ કોને ગીત કહેવાય. બરાબર. વરસાદ આવતો શું વરસાદ આવે? એ અંદર ટી-શર્ટ ને પેન્ટ ક્યાં આવે? પલળી જાય ને આવતા હોય તો ના ના નથી આવતા છાટા. પણ
આવશે ખરા પણ અત્યારે કઈ આવતો નથી વરસાદ. ઓલું પેન્ટ જેવી લેતા આવો એટલે ટી શર્ટ ને પેન્ટ ભાઈ લઈ લે દોરી નાખી દો ખીચા પીનાજી ના ને હા હા લેવા જો અમાર બા આવું નાનું મોટું કામ કેવા રાખે ઘરે બધાને. ઓલી અંદર રૂમમાં દોરીએ નાખી દો ને પંખો ચાલુ રૂમમાં દોરી બાંધી એવું વરસાદ આવે ને દોરીએ નાખી દો એમ કે બાને કઈ દોરીએ ક્યાં કે બા દોરીએ નાખી દીજો. હા હા હવે હાચા નાખવાનો કે નીચે નાખવાનો નીચે કોણ કીએ તમને ખબર તો હે દોરી બાંધીએ. આજે વરસાદ આવે ને એના લીધે બારે કપડ ઉપર મેડી ઉપર હુકાઈ ન હોય એટલે અહીંયા અંદર દોરી બાંધી એટલે હુકાઈ જાય. હું ગાઈસ તમે લોકો બધે કોમેન્ટ કરીને કહેજો કે તમને લોકોને આ ગીત સાંભળવામાં મજા આવી કે નહીં. જો કે તમને બધાને આ ગીત બહુ ગમે છે. બા ગાય કે મમ્મી અને બા બે એકી ગીત કે તમને લોકોને મજા જ આવે સાંભળવામાં અને તમારા લોકોનો રિસ્પોન્સ પણ જબરો આવે એમાં. અને આવી રીતના બસ સપોર્ટ કરતા રહેજો. એ તમને ભૂંગરા કાઢ ને ના પણ હવે સિરિયલું જોઈને બેઠો સિરિયલમાં રહશે આને. ક્યાં હુવા આવેલા પૂછામ ઘડીક વાર હા હુજાવ સાવી કી સવારી જોવે છે સાવી કી સવારી સાવી સવારી સાવી આવે કે સાવરી આવે સાવી 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 જોવા દો. હે મોબાઈલમાં બહુ મજા આવે કા ભરાવી બેઠી બોલ હા પણ એ સિરિયલ જોવે એટલે બ્લર થઈ ગયું હોય. કંટાળો નહીં આવતો હોય કંટાળો ન આવતો તમને ગુજરાતી પિક્ચર જોવામાં કંટાળો આવે ઈ તો હું ધાર્મિક પિક્ચર જોતી હોઉં એને ધાર્મિક ન કહેવાય એના માટે ગુરુજી આવે એટલે ક્યાં ગુરુજી છે સિરિયલ વાળા. તો અત્યારે હું કરું આમ બ્લોગ ને એન્ડ આવ્યું કે તમને બધાને મારો બ્લોગ જોવામાં મજા આવી છે અને મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું તમારા બધા સાથે મળું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ટાટા આવજો.